બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સમો થયો ભોજનનો જ જ્યારે કૃષ્ણે કર્યું સ્નાન ફરીથી ત્યારે જમ્યા મહારાજ સગાની સાથ આરોગ્યા ત્યાં મુખવાસનાથ. ગઈકાલે શ્રીજી મહારાજ મંડપનું દર્શન વગેરે કર્યું હતું. યજ્ઞ મંડપ, કુંડ જોયો, મંદિર જોયું, મૂર્તિઓ જોઈ, આ બધું કર્યું. પછી રાત્રે પ્રભુ આરામ કરેલો છે અને હવે સવારે પ્રભુ જાગી પરવારી અને શરૂઆત કરે છે. આ બધું જોયા પછી બપોરનો સમય થયો. મહારાજ જમ્યા, થોડીક વાર આરામ કર્યો. મુકુંદ બ્રહ્મચારીએ બપોર પછી મહારાજને જલપાન કરાવ્યું છે. સાંજના સમયમાં શ્રીજી મહારાજ સભા ભરી છે. એ સભામાં દેશ દેશના ભક્તજનો બધા આવ્યા હતા. જેને જેને ભાવ હશે એ શ્રીજી મહારાજનું પ્રેમથી પૂજન કરેલું છે. ભેટ સામગ્રી લઈ આવ્યા હતા, એ મહારાજને બધા ભાવથી અર્પણ કરીએ છે. જેવી જેની ઈચ્છા એ પ્રમાણે બધા ભેટું કરીએ છે. પણ એક પગી આવ્યો છે, સમજે ને, એક પગી, એક સલુક પગી જેનું નામ મહુડિયું પરું તેનું ગામ. તેણે પોતાના ખેતર માયા વેલો કાકડીનો વાવ્યો ત્યાં. હવે એક પગી પોતાના ખેતરમાં કાકડીનો વેલો વાવેલો. પછી કાકડી થઈ, સરસ મજાની કાકડી થઈ. એટલે એ કાકડી શ્રીજી મહારાજને ભેટ કરવા માટે લઈ અને નીકળ્યો છે. વડતાલમાં આવ્યો. રસ્તામાં ઈચ્છા થાય કાકડી ખાઈ જવાની, સમજાને. વળી એમ થાય કે ભગવાન સારું છે, હો ખવાય તો નહીં. વળી થોડોક હાલે અને વળી ઈચ્છા થાય ખાઈ જાઉં. વળી એમ થાય કે આ ભગવાનને દેવી છે. એમ કરતા કરતા છેટ પહોંચી આવ્યો મહારાજ પાસે. મહારાજને કાકડીની ભેટ કરી. અંતર્યામી શ્રીહરિ ભગવાન તો બધું જાણે છે. સભાજનોને મહારાજ કીધું, જુઓ સભાજનો, કે આ એક ભગત અમારે માટે કાકડી લાવ્યો છે. એ મન સાથે લડાઈ કરીને લાવ્યો છે. જબર લડાઈ કરી છે એને, સમજાય. અર્થાત મનને જીતીને આવ્યો છે. પછી મહારાજ પગીને પૂછ્યું, એ કે કયો તા વાટમાં શું થયું? કે હવે એ તો એના મનની વાત હોય ને પાછી. મહારાજે જાહેર સભામાં પૂછ્યું, રસ્તામાં શું વિચાર થયો? તો ઓલો બિચારો નીચું જોઈ ગયો. મહારાજ કે બોલો બોલો, જી થયું હોય. ઓલો કે મહારાજ, કાકડી મીઠી બહુ સરસ મજાની, મને ખાવાની હોશ થઈ જતી હતી, કેમ જાય ને રસ્તામાં. વળી હું મનને સમજાવું કે ભાઈ આ બાપા હારું લઈ આવીએ, સ્વામિનારાયણ બાપાને અર્પણ કરીએ છે, નો ખવાય. એમ વિચાર કરતા કરતા કાકડી લાવ્યો છું, મનની સાથે લડાઈ કરીને. સુણી શ્રીહરિએ હે તલાવી, માટલી બરફીની મંગાવી. પગીને પ્રસાદી કરી આપી, વાત વિખ્યાત રહી છે અદ્યાપી. હે બેચારા કાકડી અર્પણ કરીએ છે ભગવાનને. મહારાજે ઓલી બરફીની આખી માટલી દઈ હતી, એટલે પ્રસાદીની કરીને. તઈ ઓલે એને એમ થયું કાકડી રસ્તામાં ખાઈ ગયો તો આ ન મળત, રાજીપો ન મળત ભગવાનનો. હવે એને મનને સાથે યુદ્ધ કર્યું ને એટલે ભગવાન મળ્યા. આપણે એ જ કરવાનું હોય, મનની સાથે યુદ્ધ કરવાનું છે. મન વિષય તરફ જાય તો એને પાછું વાળવાનું છે ને ભગવાન તરફ લઈ આવવાનું છે. અને મન જીતવું એ કાંઈ સહેલી વાત નથી ભાઈ. મન જીતવું બહુ અઘરી વાત છે. ભલભલા હારી ગયા મનની આગળ, ભલભલા. સંગ્રામમાં સૂરજનો સિધાવે, તે હામ રાખી રીપુને હઠાવે.
તે કામ તો ભાઈ કરી શકાય, નહીં મનુષ્ય મનને જીતાય. સૈનિકમાં દાખલ થયો હોય તો લડાઈ તો કરે જ અને શત્રુઓને હટાવી પણ દે છે. ભારત પાકિસ્તાન લડાઈ થાય તો પાકિસ્તાન કાઢી મૂકેલા. જઈ લડાઈ થઈ તો હાર્યા જ છે, સમજ્યા કે નહીં? કોઈ જીતતા નથી. પણ મોદી આવે પછી હા વટી પડ્યા. પેલા સમગલા કરતા હતા પણ હવે તો હા વટી પડ્યા, ચોપ ચોપ છનામાના થઈ રહ્યા, સમજ્યા ને? તો એમ લડાઈ કરવી સહેલી છે, પણ મનને જીતવું ને એ બહુ કઠણ છે. મન છે ને સિંહ જેવું છે, આત્માની ઘાત કરે હો, જીવને મારી નાખે. મન એવું છે, જો જીવ મનને વશ થઈ ગયો તો ખરેખરું દુઃખ ભોગવે. ભુજમાં માધવપ્રિય સ્વામી હતા, ઓળખતા હતા વડીલ. એ એક વાત કરતા બહુ મજાની. એકવાર જંગલમાં સિંહે શિયાળીને પકડ્યું, ભૂખ્યો થયો હશે એટલે સિંહ કે શિયાળ્યું કે સિંહ મામા મને મારતા નહીં હો, પાપ લાગે તમને. શિયાળી હોશિયાર બહુ. એ કે તમને ખબર મને ઓળખો? શિયાળ્યું કે હો, હું તમારો ભાણેજ થાઉં, કે તમે મારા મામા થાવ. મામા થઈને ભાણેજને મારશો તો હાથ ભાવમાં તમારો ઉદ્ધાર નહીં થાય. એના કરતા હું કહું એમ કરો ને તો તમને લેર થઈ પડે, હું ભોજન બતાવું કે મને મારશો તમારું પેટ નહીં ભરાય. પાછું સિંહ મોટો ને શિયાળી તો એટલું હોય. સિંહ શિયાળીની વાતમાં ફસાણો. હાલો શિયાળી ક્યાંક પાડો ખચી ગયો તળાવ, સમજા ને? દેખી ગયો હશે. સિંહને ત્યાં લઈ જાય છે. સિંહને કે જો આ પાડો, તમે જલસા કરો, મારે પ્રસાદ નહીં જોઈએ. પછી સિંહ જવા માંડ્યો, ગારામાં ઘચ્યો તો સિંહ ઘચવા માંડ્યો, પાછો ભાગી આવ્યો. સિંહ કે લ્યા ભાણેજ, આમાં તો ફસાઈ જવાય એવું લાગે છે. શિયાળીએ સિંહને પાણી ચડાવ્યું. એ કે તમારા બાપ દાદા તો આખું તળાવ ટપી જતા, તમે હાવા ઢીલા ગયેલો. તળાવને પહાડ ઉપર છલાંગ મારો, 1 2 ને ત્રીજે પાડા ઉપર ગયેલો, એવું પાણી ચડાવ્યું સિંહને. સિંહમાં પાણી ચડી ગયું અને પછી તળાવની પહાડ ઉપર જઈને દોટ મૂકીને જેવી છલાંગ મારીને 2 પાડો છટો રહી ગયો ને સિંહ ગચી ગયો. પછી સિંહ કે ભાણા ભાઈ થઈ તો ભારે ગયેલો. શિયાળ્યું કે મામા થાશે તો હવે, હજી થઈ શું હે કે, સમજા ને? હવાર પડશે, પાડાનો ધણી આવશે અને હાથ ધડાકાવાળી બંદૂક લઈ આવશે અને તળાવની પહાડ ઉપર ઠાડક ઠાડક મારશે ને તઈ થશે. હા એમ કહીને ભાગી ગયો. લ્યો, તો મન છે એ શિયાળિયા જેવું છે. મનને વશ થાય ને તો આવા ખાડામાં નાખી દે. એટલે મનને વશ ન થવું એમ અયોગ્ય જગ્યાએ સત્સંગમાં લઈ આવવાનું, કરવાનું એમ. વાત ભલે નાની છે પણ બહુ મોટી છે. જે મનને જીતે નહીં ને એવા મોટા મોટા યોગીઓ પણ મનની આગળ હારી બેઠા છે. બીજાની શું વાત કરીએ? ધર્મ રાજા યુધિષ્ઠિર મનને વશ થઈ અને જુગાર રમવા ગયા, દશા શું થઈ? ભાઈઓને હારી ગયા, પત્નીને હારી ગયા, રાજ હારી ગયા, હાવ ભૂખ ભેગા થઈ ગયા. આ મનને વશ થયા. એટલે નહીતર હવે ખાલી દુર્યોધનને હારું લગાવવા માટે જુગાર રમવાની શું જરૂર? આજે એવા કેટલાક પોચા ભગત હોય ને, કોકને હારું લગાવવા માટે મારે ભરી ગયા ભાઈ, સમજા ને? એને હારું લાગે, એને હારું લાગે, પણ આપણે હારું લાગશે કે નહીં લાગે એ તો વિચારો થોડુંક. ધર્મિષ્ઠ હતા પણ બુદ્ધિ એની પલટાઈ ગઈ યુધિષ્ઠિર રાજાની. અને આજ દિવસ સુધી કહેવાય કે દુર્યોધનના સંગે જુગાર રમ્યા, એમાં 12 વર્ષ વનમાં ભટકવું પડ્યું, કેટલા હેરાન થયા એમ. તો જો જીવાત્મા મનને વશ થશે તો મનને છે 184 ભમાવશે, જન્મ મરણમાં મુક્તિને માર્ગે જવા નહીં દે. જેણે અહો આ મન જીતી લીધું તો વિશ્વને વશ અવશ્ય કીધું. સારંગપુરના પહેલા વચનામૃતમાં ગઈકાલે કથા આવી હતી. જેણે મનને જીત્યું, જગતને જીત્યું કહેવાય. હો, મનને જીત્યું, આખી દુનિયાને જીતી લીધી. હો, જીતમ જગત કે ન મનોહિયે ન, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન.
ધર્મને માટે કંઈક વિચાર કર્યો હોય આપણે આટલો ધર્મ કરવો છે, થોડાક દિવસ જવા દો ને તો મન તમારું હટાવી નાખ્યું એમાંથી, ફેરવી નાખે થોડુંક, એવું મન છે. એટલે જ્ઞાની જનોએ થોડોક વિચારો, ધર્મને માટે ક્યાંક લખાવ્યું હોય, લખાવ્યું કેટલાક, બધાની વાત નથી, લખાવ્યું હોય છતાં થોડાક દિવસ થઈ ગયા અને પછી મંદિર થઈ જાય અને પછી હવે તો મંદિર થઈ ગયો ને ક્યાં જરૂર હે પૈસા દેવાની, જગનમાં પેરામણી લઈ જાય, મારે બધું કરી જાય, પૈસા ન દે, કોક હોય એવા, બધા ન હોય. હવે તો પછી માગે તો હવે તો મંદિર થઈ ગયું, શું કરવું, પૈસા લ્યો જતું કરો કે હવે કે એમ કરીને છટકી જાય. આ ધંધો કોણ કરાવે? મન. હું સતી દીદી પૈસા લખાવ્યા ને તો હવે શું થયું? એટલે મન છે એ બહુ નાટક કરાવે એમ, લખેલું પણ ભૂંસી નાખે એવા દાખલા સત્સંગમાં જણાય છે. બુકમાં લખાયું એટલા પૈસા દઈશ તો એ ભૂંસી નાખે. લ્યો, મન એવું છે. માતા પિતાએ કદી ધર્મ કાજ આપ્યું લખી ખેતર ગામ ધામા, પોતે કરેલી સહી હોય જોય, તોડી જ નાખે મન તેનું તોય. લો, માતા પિતા કંઈક જમીન આપી હોય, વાડી આપી હોય, મંદિરમાં આપી દીધી હોય, પોતે કદાચ સહી કરી હોય પણ મન ફરે ને તો એ ઊંધો હાલે. લ્યો, પાછું લઈ લો વિચાર કરે, લઈ કેમ લેવું પાછું? એવાય દુનિયામાં થાય છે. એક નવી વાત સાંભળી હતી હમણાં, તો 20મી શિબિર થઈ હતી, 15મી શિબિર થઈ હતી ને હરિદ્વારમાં. તો કોઈક બાઈ ક્યાંની હશે શું કઈ ખબર નહીં, આપણે આગલે દિવસ સાંજે આવી કે મારે શિબિરમાં નથી હાલવું, પૈસા પાછા દો. તો કોઠામાંથી કહેવામાં આવ્યું, ભાઈ ફોર્મમાં લખેલું છે એકવાર પૈસા મળ્યા પછી પાછા નહીં મળે. હા, હાલવું હોય તો હાલો, ના હાલવું તો કાંઈ નહીં. સમજ્યા ને? ઝઘડો કરીને પૈસા પાછા લીધા. બહુ માથાકૂટ શું કરવી, દઈ દો હાલો. પૈસા પાછા દઈ દીધા, પાછી સવારે આવીને ગાડીમાં બેસી ગઈ ને હરિદ્વાર પહોંચી ગઈ. બોલો, એને શિબિરમાં શું ફાયદો થાય? અને એને શિબિરમાં જવાની જરૂર શું? હું એમ બોલ્યો, આવી વર્તી વાળા માણસોને શિબિરમાં જવાની શું જરૂર? હરિબેઠા ભજન, ઘરે બેઠા ભજન કરો. સમજાય કે નહીં? તો મન આવા ધંધા કરાવે છે એમ. પગી સલું કે મન જીતી લીધું. લ્યો, મહારાજને આવું કંઈક મળે ને તો વાત બધા સરસ મજાની વાત સભામાં મહારાજ કરે. હો, મન મહારાજ કે પગીએ મન જીતી લીધું, મન માર્યું, પોતાનું ધાર્યું કરાવ્યું, પણ મનનું ખાવાનું જે મનની ઈચ્છા થઈ ને એ કર્યું નહીં. મહારાજ બહુ પ્રસન્ન થયા. હો, એટલા માટે મનને જીતવાના પ્રયાસ કરવા, નહીતર મન મોક્ષ કરવા દેશે નહીં જીવાત્માનો. હવે સભામાં શ્રીજી મહારાજ બિરાજ્યા છે. નક્ષત્રમાં જેમ ચંદ્ર શોભે એટલે તારાને મધ્ય ચંદ્ર શોભે મહારાજ શોભે છે. એ સભા ભરાણી. સંતોએ વાજિંત્રો લઈને ગુણગાન ગાય, કીર્તન ભજન કર્યું છે. એમ કરતા કરતા સંધ્યાનો સમય થયો. મહારાજ ઊભા થઈને આરતી કરી, ઢોલિયા ઉપર ઊભા થઈને મારે તાલી વગાડતા ધૂન ગવરાવતા. હો, લાંબો સમય સુધી ધૂન ગવરાવે. કોઈક મારે જેવું કે મહારાજ બહુ થઈ ગયું હવે રાખો, તો ડબલ ધૂન બોલાવે. એને કાંઈ કહેવાય નહીં. શું ભજન કરાવતા હોય ને મહારાજ, એને કાંઈ નહીં કહેવાનું, બસ મંડ્યા પડાવો, બીજી વાત નહીં. પછી મહારાજ જ્ઞાન વૈરાગ્યની વાતો કરેલી છે અને સભામાં પોતાની મૂર્તિમાં પ્રકાશ બતાવેલો છે, ચમત્કાર બતાવેલો છે. ઘણા બધા માણસો આવ્યા હતા ને વડતાલના સમયમાં, તો બહુ જનતા આવી હતી. સત્સંગી સિવાયના પણ બહુ માણસો હતા. કેટલાકને શ્રીજી મહારાજે સમાધિઓ કરાવેલી છે. કેટલાક માણસોને સંકલ્પ હતા, ભગવાન આપણે જાણતા હશે, મનમાં ઘાટ કરતા હતા. મહારાજ એના સંકલ્પ બધાના પૂરા કરેલા છે. એટલે બહુ પ્રતાપ જણાવેલો. આજે સભામાં શ્રીજી મહારાજે બહુ પ્રતાપ જણાવ્યો. એમ કરતા કરતા રાત્રિનો સમય થઈ ગયો. પછી મહારાજ ઉતારે પધાર્યા. મહારાજની સાથે પાર્ષદનું મંડળ હતું બધું. એ મહારાજ મંદવંત હસતા હસતા જતા હતા, બહુ રાજીમાં હતા. ને ઉતારે ગયા, આસન ઉપર બેઠા. સુકમ રાજી હતા. ભવ્ય પ્રોગ્રામ ચાલે છે. લક્ષ્મણ દેવને પધરાવા છે.
સદગુરુ સંતોને મહારાજ બોલાવ્યા. મહારાજ કે જો સંતો, આવતીકાલે સવારથી હોમ વિધિ શરૂ થાય છે, મૂર્તિઓની પ્રતિષ્ઠાનું વિધિ શરૂ થશે. મહારાજ કે હું યજ્ઞ મંડપમાં જ બેસીશ, બ્રાહ્મણોના કહેવા પ્રમાણે સંપૂર્ણ વિધિ કરીશ. દેશ પરદેશ ગામ ગામથી સંઘ આવે, ભક્તો, તે બધું મહારાજ કે તમે સંભાળ રાખજો. બ્રાહ્મણો માટે રસોઈ જમાડવાનું, તે બધું રસોડામાં આંટો મારવો, કોઈને કઈ તકલીફ ન થાય. સંતોને કામ સોંપી દીધું, મોટા મોટા સદગુરુ સંતોને. બ્રાહ્મણોને જમવાનું ટાણું થાય, રસોઈ તૈયાર હોય, પીરસવાની વ્યવસ્થા, આમ તેમ બધું. સંતોને માટે પણ ભોજન બનાવજો, એમ મહારાજ મોટા મોટા સંતોને આજ્ઞા કરી. સંતો કે મહારાજ કાંઈ વાંધો નહીં, કાંઈ ચિંતા ન કરજો, બધું સંભાળી લેશો અમે. હો. પછી શ્રીજી મહારાજ પોઢ્યા છે. રાત્રે મુકુંદ બ્રહ્મચારી પ્રભુના ચરણ ચંપી કરી છે ભાવથી. 4 ઘડી રાત્રિ રહી. સવારે એટલે ગાયક સંતો આવી ગયા બધા. હો, હે સરસ મજાના પ્રભાતિયા શરૂ કર્યા. પ્રેમાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી ને એક નાગાજણ હતો રાવડ કરીને, બહુ સરસ ગવૈયો હતો. આવીને પ્રભાત રાગ આલાપ્યો છે મહારાજને જગાડવા માટે. હે જાગો જાગો જગત આધાર, કર્યું એવું સ્તવન ઉચાર, સુણી જાગિયા સુંદર શ્યામ, પ્રેમે કીધા સહુએ પ્રણામ. મહારાજ જાગ્યા. હવે ત્યાં તો બ્રહ્માદિક દેવતાઓ દર્શન કરવા આવ્યા છે, કેટલાક સંતો ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. મહારાજ જાગીને દર્શન દીધા. હો, પછી સ્નાન નિત્ય કર્મ બધું મહારાજ કરીને પરવાર્યા. એક ભૂદેવ આવ્યા. મહારાજ યજ્ઞ મંડપમાં બધી જ તૈયારી છે, આપણી રાહ જોવાય છે, આપ આવો પછી વિધિ શરૂ થાય. એટલે તરત એ બ્રાહ્મણની સાથે શ્રીજી મહારાજ શુદ્ધ પિતાંબર અને સાલ ઓઢી અને પાર્ષદોને સાથે લઈ, મુકુંદ બ્રહ્મચારી પણ સાથે છે, મહારાજ મંડપમાં પધાર્યા છે. મંડપમાં આવીને બ્રાહ્મણો બેઠા હતા. શ્રીજી મહારાજે ભૂદેવોને વંદન કરેલા છે. એક વિવેક કેટલો જુઓ. ભૂદેવો છે, બ્રાહ્મણો છે, ભણેલા છે. બ્રાહ્મણોને મહારાજ વંદન કર્યા ને એટલે બ્રાહ્મણો પણ બધા શ્રીજી મહારાજને પ્રેમથી વંદન કરેલા છે. કારણ કે મહારાજ પણ એક બ્રાહ્મણ છે અને પાછા ભણેલા છે. જેવા તેવા નથી મહારાજ કહેવાય. ગમે એવા પ્રશ્નના ઉત્તર કરે એવા સજાનંદ સ્વામી છે. એટલે બધા બ્રાહ્મણો હોય, સત્સંગી બધા હોય એવું નથી, પણ વિવેક ખાતર બધા વંદન કર્યા મહારાજને પ્રેમથી.